તો મિત્રો આજે અમે જમીન બહાર મળ્યા હતા અને જયભાઈનો ફોન આવ્યો કે આજે મારો પ્રોગ્રામ નથી તો બહાર આવીએ આપણે મળીએ બધા. તો બધા ભાઈઓ મળ્યા હતા. ભાઈઓ એટલે બધા ભાઈબંધ જેવા ભાઈઓ છે. જીગર જાન અને દર્શનના કારણ એક અંગત જરૂરી કામથી મળ્યા હતા. એમનું કામ આપણે જાણી લઈએ કે શું કામથી મળ્યા હતા. આમ તો કઈ નતું, પૈસા લેવા હતા એટલે મળ્યા હતા. એટલે મારા અવાજો થોડા લજામાં હતા તો થોડું એક પેમેન્ટ હતું. તમારે કોઈ પણ ગાડીઓ કે કોઈ સેલ્ફ ડ્રાઈવ માટે કાર જોઈએ તો કરણભાઈનો સંપર્ક. કરણભાઈ તમારો નંબર બોલી જાઓ ફટાફટ. બોલી જાઓ 99926153 અને કોઈના બૂચ પૂછ મારા હોય તો અમારે દર્શનભાઈનો તમે નંબર બોલી જાઓ. 98. इस काम के लिए तो वक्त ही वक्त है. તો અમે બધા મિત્રો આવ્યા હતા ગિટાર લઈ રિવરફ્રન્ટ પર. અમારા દર્શનભાઈ એક સોંગ સંભળાવશે તમને. દર્શનભાઈ સોંગમાં તકલીફ પડશે. કરણભાઈની ઈચ્છા હતી કે બ્લોગ ચાલુ કરી દો બનાવવાનું તો કરણભાઈ સ્ટાર્ટ કર્યું છે. શું કહેશો તમે? કંઈક કહેશો આપણા ભાઈબંધોના મિત્રો? સબસ્ક્રાઈબ કરો. કંઈ કેવું નહીં, સબસ્ક્રાઈબ એના આગળ વધારજો ભાઈ. અમારા જોડે છે જયરાજભાઈ. હજી સુધી ફોન આવ્યો નથી. ફોન આવ્યો એટલે નીકળી જશું ઘરે. જયરાજભાઈ, નિલેશભાઈ એમની બી ફોનની રાત જુએ છે. અમારા જોડે છે મારા કાકા એવા. અમે તો રાતના રાજા. એમ દર્શનભાઈ આપણે ગીટારની એક ટ્યુન સંભળાવશે. ઓલું સામે મલંગસી ગઈના. અમારા અવાજો ચડી ગયા છે પાણી પર. બંકો કરણભાઈ બનાવો ભાઈ. કરણભાઈ એમની ધૂનમાં મશગુલ છે એટલે એમનો સુર બહાર તો નહીં આવે પણ એમના તાલ પર એક ગઈ નાખીએ નવરાત્રી. તું હૈ તો દિલ ધડકતા હૈ, તું હૈ તો सांस आती है, तू है तो घर घर नहीं लगता, तू है तो डर नहीं लगता, तू है तो सांस आती है. એટલે આવા નવા બ્લોગ તમને મળતા રહેશે. સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને ખૂબ આગળ વધાવજો એવી મારી આશા છે તમારથી કે તમે સપોર્ટ કરશો. તો ચાલો મળે બીજા બ્લોગ.